ચાલો આજે સમજીએ જાહેર વહીવટના સિદ્ધાંતો અને તેના વ્યવહારુ પાસાઓ શું છે. આ એક એવી સમજ છે જે દરેક ભાવિ અધિકારી માટે ખૂબ જ જરૂરી છે. એક સારો વહીવટદાર આખરે કરે છે શું? એવું તો શું છે જે એક અધિકારીને અસરકારક બનાવે છે? બસ આ જ સવાલોના જવાબ આપણે આજના આ વિશ્લેષણમાં શોધવાના છે, જાહેર સેવાના સિદ્ધાંતો અને વ્યવહારને બરાબર સમજીને. સૌથી પહેલાં તો આ શબ્દને જ તોડીને સમજીએ. લોક પ્રશાસન. અહીં લોક એટલે કે આપણે, જનતા અથવા તો સરકાર, અને પ્રશાસન આ શબ્દ લેટિનમાંથી આવ્યો છે, એડ અને મિનિસ્ટેરે, જેનો સીધો સાધો મતલબ થાય છે સેવા કરવી. એટલે કે આખા વિષયનો મૂળભૂત વિચાર જ લોકોની સેવા કરવાનો છે. અને જુઓ, આ જ વાતને જાહેર વહીવટના પિતામહ ગણાતા વુડ્રો વિલ્સને કેટલી સરસ રીતે સમજાવી છે. એમણે કહ્યું કે લોક પ્રશાસન એટલે શું? બસ કાયદાનો વિગતવાર અને વ્યવસ્થિત રીતે અમલ કરવો. એટલે કે જે કાયદાઓ બને છે તેને જમીન પર બરાબર લાગુ પાડવા. બસ આટલું જ. સારું, પણ જ્યારે આપણે કહીએ કે વહીવટ, તો આ વહીવટમાં આવે કોણ? આ સવાલ પર છે ને બે મુખ્ય મંતવ્યો છે, અને બંને એકબીજાથી સાવ અલગ છે. જુઓ, અહીં બે વિચારધારાઓ છે. પહેલો છે સંકલિત દ્રષ્ટિકોણ. આ વિચાર એવું માને છે કે વહીવટ એટલે એક આખી ટીમ, જેમાં ટોચના અધિકારીથી લઈને ક્લાર્ક અને પટાવાળા સુદ્ધા બધા જ આવે. જ્યારે બીજો દ્રષ્ટિકોણ છે સંચાલકીય. આ લોકો માને છે કે ના ભાઈ, વહીવટ એટલે માત્ર એ લોકો જે ટોપ પર બેસીને પ્લાનિંગ કરે છે અને નિર્ણયો લે છે. તો પછી આખરે આ જાહેર વહીવટ છે શું? કોઈ સાયન્સ છે જેના પાક્કા નિયમો હોય? કે પછી એક કળા છે જે અનુભવથી આવડે? હકીકતમાં એ બંને છે. એમાં વિજ્ઞાન જેવા સિદ્ધાંતો પણ છે, અને એ સિદ્ધાંતોને જમીન પર ઉતારવા માટે કળા જેવી કુશળતા પણ જોઈએ. એટલે જ તો મોટાભાગના લોકો એને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. ચાલો હવે વાત કરીએ એક વહીવટદારના કામ કરવાની પદ્ધતિની. લ્યુથર ગુલિકે એક અદ્ભુત ફોર્મ્યુલા આપી છે જે દરેક વહીવટદાર માટે ગીતા સમાન છે. આ ફોર્મ્યુલાનું નામ છે POSDCORB. આ POSDCORB કોઈ અઘરો શબ્દ નથી. એ તો બસ 7 કાર્યોના પહેલા અક્ષરોને જોડીને બન્યો છે: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. ચાલો એક પછી એક આ બધાને એક સરળ ઉદાહરણથી સમજીએ. ચાલો આપણે એક શિક્ષણ અધિકારીનું ઉદાહરણ લઈએ. સૌથી પહેલું કામ P એટલે કે પ્લાનિંગ. અધિકારી નક્કી કરે છે કે એમના જિલ્લાની શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર વધારવો છે. આ થયો લક્ષ્ય. હવે આ લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો બનાવવો એ છે પ્લાનિંગ. હવે વારો છે O એટલે કે ઓર્ગેનાઇઝિંગ. નકશો તો બની ગયો, પણ કામ કરવા માટે એક ટીમ, એક માળખું તો જોઈએ ને. તો અધિકારી હવે એક સ્ટ્રક્ચર બનાવશે. કયા શિક્ષક શું કામ કરશે, કયા વિભાગનો શું રોલ રહેશે, આ બધું ગોઠવવું એટલે ઓર્ગેનાઇઝિંગ. પછી આવે છે S એટલે કે સ્ટાફિંગ. સાચા કામ માટે સાચા માણસો શોધવા. હવે આપણા શિક્ષણ અધિકારીને આ કામ માટે કદાચ નવા લોકોની જરૂર પડે તો એમની ભરતી કરવી પડશે, અથવા જે સ્ટાફ છે એમને ખાસ ટ્રેનિંગ આપવી પડશે. આખી વાત ટીમ બનાવવા પડશે. ટીમ બની ગઈ. હવે D એટલે કે ડાયરેક્ટિંગ. મતલબ કે દિશા બતાવવી. અધિકારી હવે લીડર તરીકે કામ કરશે. ટીમને સતત માર્ગદર્શન આપશે, જરૂરી સૂચનાઓ આપશે, અને કોઈ સમસ્યા આવે તો રસ્તો બતાવશે, એક કેપ્ટનની જેમ. હવે આવે છે CO એટલે કે કોઓર્ડિનેટિંગ. સંકલન. આ ખૂબ જ જરૂરી છે. કામમાં અલગ અલગ વિભાગો જોડાયેલા હોય છે. શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, સ્થાનિક પંચાયત, આ બધા વચ્ચે તાલમેલ જાળવવાનું કામ એટલે સંકલન, જેથી ગાડી ક્યાંય અટકે નહીં. પછી છે R રિપોર્ટિંગ. કામ કેટલું થયું, ક્યાં પહોંચ્યું, એની જાણકારી ઉપર સુધી પહોંચાડવી, અને પોતાની ટીમને પણ માહિતગાર રાખવી. આનાથી પારદર્શિતા જળવાઈ રહે છે અને બધાને ખબર હોય છે કે આપણે ક્યાં છીએ. અને છેલ્લે પણ સૌથી મહત્વનું બજેટિંગ. પૈસા વગર તો કોઈ કામ થાય નહીં. તો આખા પ્રોજેક્ટ માટે કેટલા પૈસા મળશે, એ ક્યાં અને કેવી રીતે વપરાશે, અને એનો પાઈનો હિસાબ રાખવો, આ બધું બજેટિંગમાં આવે. તો આ POSDCORB તો થયું વહીવટ કરવાનું કેવી રીતે. પણ આજનો જમાનો ખાલી કેવી રીતેથી નથી ચાલતો. એક સારા વહીવટ માટે શા માટે પણ એટલું જ જરૂરી છે.
અને આ શા માટેના જવાબમાંથી જ જન્મે છે સુશાસનના આધારસ્તંભ. આમાં સૌથી પહેલો અને મુખ્ય પાયો છે પારદર્શિતા, એટલે કે ટ્રાન્સપેરન્સી. મતલબ વહીવટમાં કંઈ પણ છૂપું ન હોવું જોઈએ, બધું કાચ જેવું સાફ. સરકાર જે પણ નિર્ણય લે, જે પણ કામ કરે, એની જાણકારી સામાન્ય નાગરિકને હોવી જ જોઈએ. આ એમનો હક છે. અને હા, આ પારદર્શિતા ખાલી વાતોમાં નથી. એને હકીકત બનાવવા માટે આપણી પાસે મજબૂત સાધનો પણ છે, જેમ કે માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ, બીજું છે નાગરિક અધિકાર પત્ર, અને આજકાલ તો ઈ-ગવર્નન્સ. આ બધું નાગરિકના હાથમાં રહેલી તાકાત છે. પારદર્શિતા પછી બીજો સૌથી મહત્વનો પાયો છે ઉત્તરદાયિત્વ, એટલે કે અકાઉન્ટેબિલિટી. આનો સીધો મતલબ છે જવાબદારી. જો કોઈ અધિકારી કોઈ નિર્ણય લે તો એ નિર્ણયના સારા કે ખરાબ પરિણામ માટે એ પોતે જ જવાબદાર છે. એ એમ ના કહી શકે કે આમાં મારો વાંક નથી. અને આ જવાબદારી પણ અનેક સ્તર પર હોય છે. એક અધિકારી રાજકીય રીતે સરકારને જવાબદાર છે, કાયદાકીય રીતે દેશના કાયદાને જવાબદાર છે, નાણાકીય બાબતો માટે સીએજી જેવી સંસ્થાઓને જવાબદાર છે, અને હા, પોતાના ઉપરી અધિકારીઓને તો ખરા જ. તો આ બધી સિદ્ધાંતોની વાત થઈ. પણ આ બધી વાતોનો ખાસ કરીને એક શિક્ષણ સેવા અધિકારી બનવા માટે વ્યવહારુ અર્થ શું છે? અહીં સૌથી મહત્વની વાત સમજવા જેવી એ છે કે આ POSD-CORB હોય કે પછી પારદર્શિતા અને ઉત્તરદાયિત્વના સિદ્ધાંતો, આ બધું ખાલી પરીક્ષા પાસ કરવા માટે નથી. આ તો રોજબરોજના કામમાં સાચો રસ્તો બતાવનારી મશાલ છે. આ સિદ્ધાંતો જ એક સામાન્ય વ્યક્તિને એક કાર્યક્ષમ અને સારો અધિકારી બનાવે છે. અને આ બધી સમજ સાથે એક સવાલ મનમાં ઉઠવો સ્વાભાવિક છે. એક ભાવિ વહીવટકર્તા તરીકે આપણા માટે વિચારવાનો વિષય એ છે કે શિક્ષણ જેવા આટલા મહત્વના ક્ષેત્રમાં સુશાસન લાવવા માટેનો સૌથી મોટો પડકાર કયો છે? કારણ કે યાદ રાખજો, સમસ્યાને ઓળખવી એ જ સમાધાન તરફનું પહેલું પગલું હોય છે.